જય દ્વારકાધીશ. તો અત્યારે બધા જાગી ગયા છે. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બધીને ગુડ મોર્નિંગ અને દર્શન કરીએ પાછા દ્વારકાધીશના મળીએ મંદિરે. હા ભાઈ, આપણે સવારમાં દર્શન કરી લ્યો દ્વારકાધીશના. ઓહો, સંજયભાઈના ફ્રેન્ડ મળી ગયા ભાઈ. ફ્રેન્ડ ફોલોવિંગ જોઈ લો. દ્વારકામાં પણ છે ભાઈ સંજયભાઈને. હા જો પછી હાલ્યા જાય ભાઈ. નિરાત ને મોબાઈલ જમા કરાવીએ. અહીંયા મોબાઈલ જમા કરાવવા દેવું પડીએ. સવારમાં ગોમતી ઘાટનો નજારો ફાઇનલી મિત્રો આપણે આ કાનો લઈ લીધો છે. સંજયભાઈ ગૂગલ પે કરે છે. ભીમડા વાળી ભેરિયા વાળી મછલી એવું લાગે ભાઈ. તો હવે આપણે દ્વારકામાંથી રજા લઈએ જ ભાઈ. હવે રૂક્ષ્મણી મંદિરનો પ્લાન છે. રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી આવીએ પહેલાં, પછી બેટ દ્વારકાનો પ્લાન છે. હવે તો ટાઈમ આપણી પાસે એટલો બધો નથી બીજા ધામ લેવાનો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા રૂક્ષ્મણી મંદિર. અને અહીંયા તમારે દ્વારકા આવો તો આવવું જ પડે, નકર તમારી યાત્રા અધૂરી રહે. રજા બદલાવાની છે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે નાગેશ્વર. તો ફટાફટ આપણે દર્શન કરી આવીએ. આવે છે મારા સંજયભાઈ કાનાને લઈને. તો ચલો કોલેજ પહેલાં દર્શન કરી આવીએ. અંદર મોબાઈલ અલાઉડ હોય તો તમને બતાવીશ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તો તમને અહીંથી દર્શન કરાવું છું, જોઈ લેજો. તો કોલેજ આવ. આને કહેવાય ગોપી તળાવ. અહીંયા ગોપીયું નાવા આવતું. બાકી તમને ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. કેમ સંજયભાઈ? તો આપણે જમવાનું મગવી લીધું. ગુજરાતી થાળી છે ને પહેલાં જમી લઈએ. ફાઇનલી કોલેજ આવ. આપણે પૂગી ગયા બેટ દ્વારકા. સંજયભાઈને બેઠા હતા અહીંયા. મારા કાનો આટા મારીએ. કંઈ નહીં, બે ફોટા પડાવીએ બેટ દ્વારકામાં ફૂલ પેર. ફાઇનલી આપણે ફોટા પાડીને નીકળી ગયા છે. હવે રેલવે સ્ટેશને જવાનું છે. 3 કિલોમીટર હાલવાનું છે. ઓખા જવાનું છે રેલવે સ્ટેશન. ત્યાંથી પછી આપણે જુનાગઢ જવાનું છે. અત્યારે બેઠી ગયા આપણે ટ્રેનમાં.
ને સમોસા મગવા આવ્યા ભાઈ ચટણી વગર ના